નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ વાર્તામાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે બનાસકાંઠાથી કોંગ્રેસના નેતા એવા ઠાકરસિંહભાઈ રબારીજી. ઠાકરસિંહભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ વાર્તામાં. જી આપનો પણ જી ઠાકરસિંહભાઈ, હાલમાં જ જે રીતે જે આપણા સિંગર છે કિંજલબેન રબારી દ્વારા એક નિવેદન સામે આવ્યું, તેમને અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તમારું એ નિવેદન સામે આવ્યું કે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તમારા દ્વારા જે કિંજલબેન ના લગ્નનો વિરોધ કરવામાં આવ્યો, એવી ચર્ચાઓ ચાલી રહી છે. શું કહેવું છે આપનું આ લગ્ન મુદ્દે? આપ જુઓ છો, આપ પણ એક દીકરી છો અને પૂછો છો. કોઈ પણ મા બાપ એ દીકરીનું ખરાબ ના ઈચ્છે, પરંતુ જ્યારે કોઈ પણની સરનેમ પાછળ જાતિ લાગતી હોય, ચાહે પાટીદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે રબારી સમાજ હોય, એ સરનેમ પાછળ લાગતી હોય એનાથી એ ઉજળા હોય છે. આ કલાકાર બન્યા છે, સમાજે એમનું સન્માન કર્યું, સ્ટેજ આપ્યું છે. અને જ્યારે તમામ યુવા વર્ગ એમને જોઈ અને એમની અનુકરણ કરીને એ જે કરતા હોય કરતા, બીજી નિર્દોષ દીકરીઓને ભણાવવી હોય, પરંતુ આવી કલાકારો જ્યારે ભાગી જાય ત્યારે મા બાપો, તમામ સમાજના મા બાપ, એક રબારી સમાજની વાત નથી, તમામ સમાજના મા બાપોને વેદના થાય કે દીકરીઓને આવી કલાકાર બનાવે, ભણાવે, બિચારા મજૂરી કરી, ભાગે ત્યારે બીજી નિર્દોષ દીકરીઓ પ્રત્યે પણ મા બાપને ડર લાગે છે. અને અમારા સમાજ, કારણ કે અમારો સમાજ એ ઉજળી પરંપરાનો સમાજ છે. સમગ્ર ભારત ભરમાં આજે આ કળયુગે ભરણો લીધો. દરેકના મા બાપ જ્યારે વૃદ્ધાશ્રમમાં હોય અને ફોન કરે, તમે હમણાં મેં વિડીયો જોયો, દુઃખ લાગ્યું કે એના માં ગુજરી ગયા, દીકરાને ફોન કર્યો કે તમે અગ્નિ સંસ્કાર કરો, એની દીકરીને કર્યો કે અગ્નિ સંસ્કાર માટે ટાઈમ નથી. જ્યારે આ રબારી સમાજના સમગ્ર ભારતમાંથી એક પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. એવી ઉજળી પરંપરાનો રબારી સમાજ હોય અને આવી 1% કોઈ દીકરી આવા લુખ્ખા છોકરાઓ ના ભોળપણમાં આવીને કોકની ભાડે ગાડીઓ લાવી, મકાન બતાવી અને કલાકાર જયારે જતી રહ્યા ત્યારે બીજી દીકરીઓ પર ખરાબ અસર પડે. એટલે આવું સમાજ ક્યારે હરગીજ ચલાવી ન લે. અને સમાજ અને મા બાપ એ કોઈ પણ દીકરી હોય એનું ખરાબ જયારે ના ઈચ્છતા હોય અને આવું પગલું ભરતા હોય ત્યારે સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે, સમગ્ર સમાજનું અપમાન છે. અને આવું અપમાન અમે ક્યારે ચલાવી લેવાના નથી. પણ ઠાકરસિંહભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો જે કિંજલબેન છે તેમની ઉંમર પણ 18 વર્ષથી વધારે છે, એટલે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ સમાજની દીકરી ના હોય, નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોઈ શકે છે. અને આપણે કોઈ પણ વ્યક્તિને લુખ્ખા તત્વો કે કઈ રીતે કહી શકીએ છીએ? બેન, કેટલી દીકરીઓ લગ્ન કરી, એના પછી ફોન આવે છે કે અમને તો બંગલા અને ગાડી ખેતર બતાવ્યા હતા, પછી ત્યાં કઈ હતું નથી. હમણાં જેવા મેં બે સમાચાર કે દીકરી રોતી હતી. આવું હોય છે, ખાલી ઇમ્પ્રેસ કરે છે. અને સમાજના બંધારણ કોઈ દીકરીને એ લુખાઓ જ છે ને. જયારે કોઈની દીકરી લઈ જતા હોય, દીકરીની વેદના, દીકરીનું મા બાપ ક્યારે ખરાબ ઈચ્છે નહીં. અને આ આપણો સનાતન ધર્મની સંસ્કૃતિ છે. ઋષિ મુનિઓ અને કૃષિનો ગુજરાત છે. આ વિસ્તારમાં દીકરીને સન્માનથી માનતા હોય. અમે તો રત્ના રાયકાના વારસદાર છીએ. અમારા સમાજમાં મા બાપ પણ સીધા લગ્ન નથી કરી શકતા. મા બાપ એના પરિવારને પૂછી, એનો પરિવાર ભેગો કરીને એના હક પણ કરે છે. સમાજમાં પણ પ્રેમ લગ્ન કરવાની છૂટ નથી. ત્યારે બીજા સમાજમાં કોઈ પ્રેમ લગ્ન કરી લે એ ક્યારે વર્જન ના હોય. અને બીજી બાબત, જ્યારે સ્ટેજ ઉપર સમાજના નામે આ કલાકારને નામ આપ્યું હોય, મહત્વ આપ્યું હોય, અને એ જ્યારે આવું કરે ત્યારે તમામ સમાજોનું અપમાન છે. કાયદા છે 18 વર્ષથી 100%. મા બાપ તમને 18 વર્ષથી મોટા કરે ત્યાં સુધી મા બાપ હારા હોય છે. અને પછી મન ફાવે એવા કાયદા ના હોય. કાયદા માટે તમામ સમાજો, તમારા હૃદયમાં પણ બેન એ જ પડ્યું છે કે દીકરી હોય અને ખબર પડે કે દીકરી જાય ત્યારે જિંદગી પર મા બાપ કલંકિત થાય છે. દીકરીઓનું કોઈ મા બાપ ખોટું ના કરતા ત્યારે દીકરીઓને માટે હું તો તમને કહું છું કે સમગ્ર ગુજરાત ને રાજસ્થાનના રબારી સમાજના એને એ દીકરીને પસંદ પડે એના પર હાથ મૂકે અમે લગ્ન કરી દઈશું. પરંતુ બીજા સમાજની દીકરી અમારે લાવવાની નથી. અને અમારા સમાજની દીકરી કોઈ લઈ જાય એ અમે ક્યારે ચલાવી લેવાના નથી. પરંતુ ઠાકરસિંહભાઈ, બંધારણમાં પણ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના નિર્ણયને લઈને સ્વતંત્ર હોઈ શકે છે. અને બીજી બાજુ બેન, જો સમાજ, એ તમને કહું, સનાતન ધર્મની સંસ્કૃતિ, ભારત એ ઋષિ મુનિઓનો પ્રદેશ છે. આ કોઈ વિદેશી કલ્ચર નથી. જ્યાં મા બાપ દીકરી બેઠા હોય ત્યારે એના કપડાની પણ મર્યાદા. આ મર્યાદા અને સંસ્કૃતિનો દેશ છે. અહીં કપડાની પણ મર્યાદા છે. મા બાપ અમે દીકરી બાપનું મોઢું પણ જોયું નથી હોતી એટલી મર્યાદા આ પ્રદેશમાં છે. આ કોઈ વિદેશી કલ્ચર થોડું છે કે કાયદા કે કાયદા બંધારણના છે, એને માન આપવું જોઈએ.
પરંતુ સમાજથી મોટો કાયદો પણ નથી. સમાજના જે કાયદા હોય, નિયમ હોય, એનાથી મોટો સમાજ એ મા બાપ છે. સમાજથી મોટો કોઈ કાયદો ના હોય. સમાજ જયારે દુખી થતો હોય, મા બાપ અમને આજે પણ આનંદ છે. બીજી કોઈ કલાકાર ભાગી ગઈ હોય તો એના મા બાપ એની સાથે હોય, પરંતુ અમારા સમાજની દીકરી ભાગી જાય, એ પોતે ભાગી ગઈ છે, એના મા બાપ ક્યારે સાથે હોતા નથી. જી ઠાકરસિંહભાઈ, ચોક્કસથી જ્યારે કોઈ દીકરી ભાગીને લગ્ન કરે છે તો તેના મા બાપને દુઃખ થવાનું જ છે. તેમની મરજીની વિરુદ્ધ જશે તો દુઃખ થશે, પરંતુ બીજી બાજુ સમાજમાં એવા ઘણા બધા દૂષણો હોય છે. આપણે જે યુવાનો, જે દીકરાઓની વાત કરવામાં આવે તો તેઓ ડ્રગ્સ અને દારૂ ને રવાડે ચડી જતા હોય છે. ત્યારે એવા મુદ્દાઓ પર સમાજ આગળ નથી આવતો, પરંતુ જ્યારે દીકરી ભાગી જાય છે ત્યારે એ ચોક્કસથી એક મુદ્દો બની જતો હોય છે. બેન, બહુ સરસ વાત કરી. આજે મારે તમને એ કેવું છે, અમને દુઃખ એટલા માટે છે, રબારી સમાજ એ દૂધ પીનારો સમાજ છે. રબારી સમાજનો દીકરો ક્યાંય નહીં હોય. આ સમાજ એ દૂધબલિયો સમાજ છે, અને અમને એટલે ચિંતા છે કે આ છોકરો જુગારીઓ હશે, ડ્રગ્સ વાળો હશે, અમે કોને ઠપકો આપવા જશું જયારે દીકરી જયારે અમારા સમાજની પરંપરા પર લગ્ન થાય, એ દીકરી દુખી થાય, એનો પરિવાર ને સમાજ એને ઠપકો આપે. આની વચ્ચે તો કોઈ છે જ નહીં. છોકરો ને છોકરી ભાગ્યા. અમારો ઠપકો કોને આપવો જયારે એ દીકરી કદાચ એ જુગારમાં હારી જાય, બરબાદ થઈ જાય, ત્યારે દીકરી આ દુખી થવાની. ડ્રગ્સ ના રવાડા છોકરો ચડી જાય. એની ઇન્સ્ટા આઈડીઓ મેં જોઈ છે, લફંગો છે. મને આવી કોઈ પરવાય નથી હોતી કે જયારે સમાજના બંધારણથી પર જાય ત્યારે કાયદાઓ 100% બંધારણને માનવું, પરંતુ સમાજના પણ કાયદા છે. એ સમાજના કાયદાથી કોઈ પર જાય એને ના ચલાવી લેવાય. જી ઠાકરસિંહભાઈ, હવે આ લગ્ન મુદ્દે તમારી માંગ શું છે? અમે તમારા માધ્યમથી દીકરી જ્યાં સાંભળતી અને કહું છું, હજી વહેલું છે, વળી જા. તમારા માટે એ મા બાપે અને પરિવારે ઘણું કર્યું છે. બેન, તમને નહીં ખબર હોય, અમે તો નથી આવી ત્યારે દૂધ પીતી પ્રથા હતી, અને એની સામે ક્રાંતિ કરી, અને કે દૂધ પીતી દીકરી. આજે એમ લાગે છે કે બિચારા એ દૂધ પીતી કરતા હતા, એની પાછળનું કારણ આ જ હોય. આજે નિર્દોષ દીકરીઓને ભણવું હોય, પરંતુ આવી 1-2% ભાગી જાય, એના કારણે બીજી દીકરીઓને ભણવો તો મા બાપ ડરે છે કે દીકરીને ભણવા મૂકશું અને કઈ લોચન લાગશે. અમે આર પારની લડાઈ લડવાના છે. આવી ક્યારે ચલાવવું નથી. સમાજ વચ્ચે ભાગલા પડે એવું નહીં. રબારી સમાજનો કોઈ પણ દીકરો લાવે તો અમારા સમાજના આગેવાનો એને સરેન્ડર કરી અને જે તે સમાજની દીકરી પાછી અપાવવા સક્ષમ છે. અમારા સમાજ વચ્ચે વિગ્રહ ન થાય. એટલે હું તો ચૌધરી સમાજના આગેવાનોને પણ કહું છું કે આ દીકરી તમે પાછી અપાવો, અને અમારે કોઈની દીકરી લાવવી નથી. અમારી દીકરી લઈ જાય તો અમે સહન કરવાના નથી. જી ઠાકરસિંહભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.